આ છે કુવાડીઓ કે જે આપણે રોડની બંને સાઈડ અત્યારે તમને જોવા મળે અને પીળા ફૂલ હોય. મોટા ભાગે ચોમાસામાં તમને ફંગલ ઇન્ફેક્શન થતા હોય કે જે ગોળ તમને સાંભળી ઉપર ઓલા સાંભા થઈ જાય, ગોળ સકડા ટાઈપ, કે નાની હુની ધારધર થઈ હોય કે ખરજવા થયા હોય ને, એના માટે આ બેસ્ટ રામબાણ ઇલાજ છે. તો એમાં કરવાનું શું છે? કરવાનું એ છે કે આને પાન લઈ લેવાના, પાન અત્યારે, કારણ કે આમાં શું છે, શીંગું નથી, નકર શીંગનું કામ તો અતિ ઉત્તમ છે, પણ અત્યારે પાન હોય ને, આ પાનને લઈ લેવાના અને વાટી નાખવાના, ઝીણા ઝીણા પીસી નાખવાના. પછી ગાયનું દહીં હોય ને, ગાયનું દહીં એની અંદર મિક્સ કરી અને જ્યાં તમને ફંગલ ઇન્ફેક્શન થયું હોય ને ત્યાં લગાડી દેવાનું, અને 4-5 દિવસની અંદર એ જતું રહેશે. અને આને દિવાળી આસપાસ આને શીંગું આવી જાય, એ જે શીંગું હોય ને એ શીંગુના બી લઈ લેવાના, એ બીનો વાટી અને એનો પાવડર કરી નાખવાનો. અને ગમે એવી ધાધતે ગમે એવું ખરજવું થયું હોય તમને, તો એ બીને તમારો પાવડર જે કરેલો હોય ને એ ગાયનું દહીં લેવાનું અને એની અંદર લેપ જેવું કરી અને લગાડી દેવાનું. ગમે એવું તમારે ફંગલ ઇન્ફેક્શન હોય, ખરજવા હોય કે ધાધર હોય, 4-5 દી લગાડો એટલે સાફ થઈ જાય, કાંઈ ન રહે નામો નિશાન. એટલે એટલું આ કુવાડિયાનું ઉત્તમ કાર્ય છે અને સારામાં સારી ઔષધિ છે. અત્યારે રોડની બંને સાઈડ તમને મોટા પ્રમાણમાં જોવા મળે. જો હાઈવે રોડ છે એટલે મોટા ભાગમાં આના આવડ જેવા પાન હોય, આવડથી છે મોટા, અને પીળા કલરના ફૂલ આવે. આ ગમે એ વડીલોને પૂછો એટલે ખબર જ હોય આ કુવાડિયાનું ઝાડ ક્યાં, એટલે તમને તરત કહી દે કે આ કુવાડિયો છે એમ. એટલે રોડની બંને સાઈડ તમને અત્યારે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે.